ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ઉપલેટા તાલુકા પંચાયત ફરીવાર વિવાદમાં આવી। ઉપલેટા તાલુકાના અરજદાર દ્વારા અધિકારને વિડીયો રેકોર્ડિંગ કરીને માહિતી માંગતા અરજદાર દ્વારા 3 વર્ષથી અરજીઓ કરીને થાકી જવાથી અરજદારને ના છૂટકે સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારીને માહિતી મંગાવી પડી। અરજદાર વારંવાર માહિતી માંગવા આવવા છતાં અધિકારી દ્વારા કોઈ જાતની માહિતી આપવામાં આવતી નથી। 3 વર્ષથી ખાલી અધિકારીઓ સરકારી જમીન ઉપર ખોટા પાંચરૂજ કામ કરી રહ્યા છે। આ જોતા એવું લાગે છે કે સરકારી જમીન અધિકારીઓ દ્વારા વેચી મારી હોય એવું અરજદાર દ્વારા જાણવામાં આવ્યું। જો આવી જ રીતે અરજદારોને ન્યાય નહીં મળે તો અરજદારને કોના દરવાજા ખખડાવવાના છે? હિન્દુસ્તાનની આઝાદી જો આવી જ રીતે નાના માણસોનો અવાજ સાંભળવામાં નહીં આવે તો નાના માણસોએ ક્યાં જવાનું? શું આની પાછળ કોઈ ઉગ્ર અધિકારી એક્શન લેવા માટે સક્ષમ નથી? ઉપરી અધિકારી માત્ર આ બધું જોઈને આખાડા હાથ ધરે છે? શું અરજદારોને આવી જ રીતે હેરાન પરેશાન થવાનું રહેશે? અને હકીકતમાં ઉપલેટા તાલુકા પંચાયતના અધિકારીઓ સરકારી જમીન કૌભાંડમાં સામેલ છે? મારું નામ અરવિંદભાઈ કનુભાઈ સુવા છે। હું ખાખીજાડિયા ગામે રહું છું, ઉપલેટા તાલુકો। મારો પ્રશ્ન એટલો છે કે હું ઉપલેટા તાલુકા ઉપલેટા ભાયાવદર રોડની પાછળ આહિર સમાજની પાછળના વિસ્તારમાં રહું છું। મારી સામે એક રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ ગોડાઉન આવેલું છે, સંપૂર્ણ સરકારી જમીન ઉપર છે અને એની મેં 3 વર્ષથી લગાતાર અરજીઓ કરી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ડેપ્યુટી સાહેબ અને કલેક્ટર સાહેબને, છતાં 3 વર્ષથી એનો કોઈ મને જવાબ મળ્યો નથી કે નથી આજ દી સુધી કોઈ એનો ઉકેલ આવેલો। અને વારંવાર ખોટા ગ્રામ પંચાયત દ્વારા ખોટા એના મળતિયા ઊભા કરી સહીવાળા અને ખોટા પંચરોજ કામ વારંવાર રજૂ કરી અને તાલુકા પંચાયતને અર્પણ કરી દે છે અને તાલુકા પંચાયત રાજી ખુશીથી લઈ લે છે અને કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। તેમ છતાં કોઈ અધિકારીઓ કામગીરી કરતા નથી અને અધિકારીઓને અમે ઉપલેટા તાલુકા પંચાયતમાં જઈએ છીએ, લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્ન પૂછવા અને જવાબ માંગવા, તો અધિકારીઓ એની ઓફિસ છોડી, ચેમ્બર છોડી અને નાસી છૂટે છે, કોઈ જવાબ આપતા નથી। આગામી સમયમાં તમારું શું આયોજન છે? હવે અમારે જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો કાં તો અમારે હવે ન છૂટકે અમારી ફરજ પડશે કે અમારે અહીંથી મકાન અમારા ઘરના છોડી અને અહીંથી હિજરત કરવી પડશે અને અમે કંઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો એની જવાબદારી સંપૂર્ણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની રહેશે। એવી વાત નથી, મને આ કાગળ જો આ સાહેબના સંદર્ભ પત્ર નંબર આ પાછું ઉપલબ્ધ નથી તમારી પાસે, તો આપો નવો આપો। જીતુભાઈ એમ નહીં, રિપોર્ટ એટલે મને જે કામ જોઈતું હોય એનું મેં બરોબર છે, તમે રિપોર્ટ કર્યો બરોબર છે। આ તમે જે ખરાઈ માટે રફ ગેટ બનાવ્યો, હા મેં બનાવ્યું બનાવ્યો ને, બરોબર। હવે આ જગ્યાએ શું છે? આ જગ્યાએ છે શું એમ કહું? કઈ આજે રૂમ છે આ કે જગ્યાએ ગોડાઉન? રૂમ છે કે ગોડાઉન એમ? તમે આ જે જગ્યાનો રફ સ્કેચ બચાવી ગયા હતા, અહીંયા ગોડાઉન છે કે રૂમ છે એમ મારું કહેવાનું? જે છે શું એમ તમારી સાઈડ છે એમાં? મકાન ઉભું છે, મકાન ઉભું છે, 2 માળનું મકાન છે, ઉપર રહેણાંક છે, નીચે ગોડાઉન છે એમ? ભાઈ મકાન ઉભું છે અને જગ્યા છે ને મકાન ત્યાં છે, પણ જગ જાહેર છે, નીચે શું છે એમ? જગ જાહેર છે એટલે નીચે રહેણાંક છે, ગોડાઉન છે એમ મારું કહેવાનું, ઉપર શું છે એમ? તમે રિપોર્ટ કરવા આવ્યા છે, તમે જોયું તો હશે ને? હા પણ શું એમ તમે વિડીયો શું કામ ઉતારો? મારું કહેવાનું એટલા માટે ઉતાર, તમે ગોડાઉન લખ્યું, તમારા તલાટીએ રૂમ લખ્યો, તો અહીંયા છે શું એમ? તમે તમારી પાસે ફસકા કરવા આવ્યા અમે। અરે ભાઈ અમારા તલાટી ના હોય કે ગ્રામ પંચાયતના તલાટી? હા પણ હવે તો તમારી નીચે કે તલાટી કોની નીચે આવે નંદભાઈ? એટલે પ્રશ્ન શું છે એ કયો ને મને પ્રશ્ન એ છે કે આ સરકારી જમીનમાં ગોડાઉન છે તો એક તલાટી મંત્રી રૂમ લખે, એક તલાટી મંત્રી ગોડાઉન લખે, એમ કેવી રીતે રિપોર્ટ થાય છે ભાઈ?
અમારું કહેવાની તો તલાટી મંત્રી તમને ખોટા રિપોર્ટ કરે છે, તમે એના એક્શન કેમ નથી? હા, પણ તમે બધું ભેગું કરીને અરજી એક આપી દો. કેટલી વખત આપવાની? આ કેટલી વખત આવી ગયું? આ તમારો 3 વર્ષથી તો અરજીઓ 3 વર્ષથી અરજીઓ ચાલુ છે. પણ એક વસ્તુ તમે સમજો, હા જે કઈ વિવાદ હોય, હા હા. બરાબર, તમને એવું કીધું કે રૂમ છે, રૂમ લખ્યો તમે, ગોડાઉન છે, ગોડાઉન લખ્યું. એક તલાટીના રિપોર્ટમાં ગોડાઉન છે, એક તલાટીના રિપોર્ટમાં રૂમ છે, એવું તમારું દીધા છે ને? મામલતદાર સાહેબે બીજા શું નંબરમાં રૂમ હોય, ગોડાઉન હોય, જગ્યા સરકારી છે, સ્પષ્ટ ભાષામાં 3 મંત્રી લખીને ગયા છે. તો અમે વારંવાર મને કઈ આખી ફાઇલ મારી પાસે નથી, બરાબર? અરે તમારી પાસે ના હોય તો કઈ નહીં, હા પણ તમે એક અધિકારી તો છો ને, હા જી ને. બરોબર છો? અને તલાટી મંત્રી કોઈ ઓલું કર્યું હોય તો તમારી જવાબદારી આવે. આ તમારી સાહેબરો તમે રિપોર્ટ કરી ગયા છો, તમે ગોડાઉન નો રિપોર્ટ કરી ગયા છે, પાછળ ત્યાં રૂમ નો રિપોર્ટ કરે તો જવાબદારી કોની છે? એ મારે જવાબ જોઈએ એનો. પણ એ જે તે ટેબલ વાળા ફોલોઅપ લેવું જોઈએ ને ભાઈ. હા બરોબર છે. બીજા નંબરમાં કે સરકારી જગ્યા છે તો ત્યાં ખેડૂત છે, વેપારી છે, ક્યાં પ્રશ્ન આવે છે? સરકારી જગ્યા ઉપર આ ગોડાઉન છે એને વારંવાર અરજદારે તમને રજૂઆત કરી છે કે આ ગોડાઉન છે આને બંધ કરો, બરોબર છે, તો હજી બંધ કેમ નથી થયું? આ પહેલા રિપોર્ટની તમારાની તારીખ છે આજે 18/1/2021. 2021 ની રિપોર્ટ જ થાય છે, સરકારી જમીનમાં એટલો ટાઈમ રિપોર્ટ જ થાય છે. અને આમાં એવું લખી દે છે કે ખેડૂત ઉપર ખેડૂત છે, તો તમે ભાઈ ખેડૂત એક ને તો શું છે? ભાઈ અરવિંદભાઈ, હા. તમે પેલું વિડીયો ઉતારીને સાબિત કરવા માંગો, મને કઈ ખબર નથી. જો તમે 3 વર્ષથી કાર્યવાહી નથી કરી, શું સાબિત કર્યું? હાલો કયો. એમ નહીં. એટલે તમે જે કઈ હોય તમારી વાત તમે અમારી વાત ન સાચી. કરો અને જે કઈ સમજો. હોય ના, એ પ્રેમથી રજૂઆત અમને અમે દબાવવાની કોશિશ ન કરો. દબાવવાની નથી સાહેબ. જો અમે તમને કોઈ પ્રશ્ન અમને જે અમારે અમે 3 વર્ષથી હેરાન થાય, ન્યાય નથી મળતો, એટલે અમારી સેફટી માટે અમે આ કરીએ છીએ. એમાં તો એમ વાત કરીએ છીએ. તમે જે જવાબદારી તમારી છે એના અમે બધી વાત પ્રશ્ન એટલે બધી વાત કરીએ. અમે એવું નથી કહેતા કે અમે કઈ સાચું, તમે કહો ને, અમે તમારી પાસે જાણવા આવ્યા છે કે સરકારી જમીનમાં 2 વર્ષ ત્યાં વારંવાર જે તે સમયે જે મને કાગળ આપ્યો હોય 2021 માં 22 માં હા. એનો મેં અહેવાલ કર્યો હોય, બરાબર, હા. એ ફાઇલમાં બરોબર છે. હા. બરાબર. એ પછી અત્યારે જે ન્યા શું પછી આગળ આવી હોય મને ખબર ના હોય. હા. તો આજે સરકારી જમીન છે, આરામભાઈ, હા, એ ગાડી લઈને નીકળ્યા હો, આવે છે. હવે એ રિપોર્ટ તો તમારો નથી, બરોબર છે. હવે આમાં તો સ્પષ્ટ સાહેબ ઉતરે છે ને. ઉભા રહ્યો, તમે જવાબ દેતા જવા. એ મને હું જવાબ દેતો. આ ગોડાઉન છે ને, ગોડાઉનમાંથી રૂમ તમે કરી નાખો. ના ના, એ વાત ખોટી ન કરો. પણ ખોટી વાત નથી, કાગળ ઉપર લેખિત રેકોર્ડ ઉપર તમે કરી દીધું હોય, તમે એનો જવાબ આપો અમને. અધિકારીઓ જવાબ દેવામાંથી ભાગી રહ્યા છે. જોવો મિત્રો, આ ઉપલેટા તાલુકા પંચાયતના અધિકારીઓ જવાબ નથી દેતા, સીટ મૂકીને ભાગી રહ્યા છે. દબાવવાની વાત નથી, તમે રેકોર્ડ ઉપર ખોટું કર્યું છે. રેકોર્ડ ઉપર બોલે છે તમારી સાઇન શીખા. હું પાછળ આવીશ, બાકી મને જવાબ આપો તમે. આ જવાબ તો તમારો પણ તમે કેમ નથી તમે આપ્યો? તમે ખોટું કરે તો કેમ એક્શન નથી લેતા? એનો જવાબ આપો. જવાબ તો તમને અહીંથી મળતા જ હોય ને. ક્યાંથી મળે? નહીં, એનો જવાબ તમારે આપવો જોઈએ. તમે કેમ એક્શન કાર્યવાહી નથી કરતા? રેકોર્ડ આધારિત ખોટું કરે છે તો એનો જવાબ આપો. અહીં જવાબ તમને મળતો જ હોય ભાઈ. એમાં પણ જવાબ અમને તમને મળ્યો નથી, એટલે આપી અને જે દીધો. કાર્યવાહી થાય એની કોઈ નકલ નથી અપાતી. જો સાહેબ બેઠા છે ચેમ્બરમાં, સાહેબ પાસે આવે. સાહેબ પાસે જાવું અમે. ભાઈ આરામથી લો. બગેર ખોટી અમને દબાવવામાં દબાવવાની વાત નહીં, 3 વર્ષથી અમે હેરાન થાય, તમે કોઈ કાર્યવાહી નથી કરી સરકારી જમીન ઉપર. અમને આ તો બધું 50 લાખનું મકાન ખડકી દીધું અને એને તમે ગરીબ માણસ સાબિત કરી દીધો. અમને દબાવવાની જ વાત છે, પણ વાંધો નહીં, તો તમે અરજદાર છો, અમારે કઈ લેવા દેવા દાખલા સાહેબ તમે સાહેબ બોલાવો. ગોડાઉન બાબતની જોઈ જરી. હા બરોબર ને. હવે આમ કાનૂન ફેરવો. આમાં તમે સાક્ષી લખ્યા છે. મેં તમને વારંવાર રજૂઆત કરી કે આમાં સાક્ષી તરીકે તમે બચુભાઈ જેસીભાઈ મકવાણા લેખા, ગામ ખાખી જાડિયા. તમે આજથી સુધીનું આધાર કાર્ડ કેમ રજૂ નથી કર્યું? ખાખી જાડિયા મેં આ નામની વ્યક્તિ નથી જોઈ. તમે ક્યાંથી ગોતી લીધી? અત્યારે મંત્રી હોય ને કહેજો ને, એ ખોટી આ શું કરવા મંત્રી હોય? આ તમે લખીને ગયા, એ શું કરવા ગોતે? અત્યારે મારી એટલે તમે લખીને ગયા છો કે બીજું ગોતે? તમે કરીને ગયા હોય તમારે કરવાનું હોય. આ 6-5 ટ્રેવીનું હે ને. હા, 6-5 શ્રેણીનું છે.
બરોબર? અત્યારે ભાઈ હું ત્યાં ફરજ બજાવતો નથી. ફરજ બજાવતા નથી એટલે હું તમે કામ કરીને ગયા હોય જવાબદારીમાં તમે છટકી જાઓ એવું છે? એટલે તમે ત્યાં ગમે કઈ કરીને ગયા હોય એમાં કાંઈ પણ મિસ્ટેક નીકળે જવાબ કોને દેવાના? નવો મંત્રી દે? અત્યારે તમને દઈ દેજો. હું દઈ દેજો. બીજી ભાઈ હોય ને હા. લખિત મહેનત કરી દેજો. હું લેખિતમાં અરજી કરજો. તમારે જે પ્રશ્ન હોય એ. પ્રશ્ન કઈ નથી, તમારી વાતનો જવાબ દેવાનો છે એમાં. અને પછી આ તમે રિપોર્ટ કર્યો છે એમાં તમે રૂમ લખ્યો છે જ્યાં હું છે ક્યાંય પંચકોતમ આમાં તમે રૂમ લખ્યો રૂમ જ્યાં ગોડાઉન છે કે રૂમ? રૂમ જ કરી દેજો. કા ભાઈ કઈ રીતે રૂમ કહેવાય? કાલીભાઈ 20 બાય 40 નો રૂમ આવે? આમાં તો તમારે જે પ્રશ્ન હોય એ કરજો લેખિતમાં અરજી. મને આ પ્રશ્ન હોય. હા? લેખિતમાં અરજી કરજો જે પ્રશ્ન હોય. લેખિતમાં શું અરજી કરી દેવાની? કરો પંચાયતને લેખિતમાં અરજી જે તમારો પ્રશ્ન હોય. પણ લેખિતમાં તો અરજી કઈ રીતે? તો તમે રૂમ શું કરવા લખો? એના આધારે લખો. મારે એ તો જવાબ જોઈએ ને તમારે રૂમ જેવો હતો ત્યાં રૂમ લખ્યો હોય. કાપા હેનો તો કઈ રીતે તમારે પંચાયતના નિયમમાં 20 બાય 40 નો રૂમ લખાય આવે કે મારું કહેવાનું? બીજા નંબરમાં તમે એમ કહો કે આ રૂમ તો બધો મોટો આ એ મોટો રૂમ છે. થોડો હે. કયો આ દેખાય રૂમ. આપણે તો એ રૂમ જ કહેવાય 20 બાય 40 છે ભાઈ માપોજી. બધો હે. આ 20 બાય 40 છે. શટર છે રૂમનું. અહીંયા શટર છે 11 ફૂટનું. એ તો શટર તો નખાવે જ ને. મકાનમાં નખાવે શટર. પણ શટર મામલતદારનો રિપોર્ટ બતાવો મામલતદાર સાહેબનો. એને કેમ ગોડાઉન દેખાય ને તલાટી મંત્રીને રૂમ દેખાય છે? આ તમારા પાડે ફોટા છે ને જીપીએસ લોકેશન એમાં તમારા છે ફોટો છે તમારો છે. એ ભાઈ જે પ્રશ્ન હોય એ કરજો. આને શું કહેવાય કયો આ મામલતદાર મામલતદાર સાહેબ કે આ શટર અરે છે ભાઈ લેખિતમાં અરજી કરી દો તમે જે પ્રશ્ન હોય. વાત પૂરી કરો ને. લેખિતમાં કરી દો તમારે જે અરજી કરવાની હોય. વાત પૂરી કરો. બીજું હા લેખિતમાં કરી દેવાનું બરોબર બરોબર કાંઈ વાત નથી લેખિતમાં કરી દેવું. એટલે તમે જે જગ્યાએ રિપોર્ટ કર્યો તો એનો તમે રૂમ લખ્યો તો એ તો તમે સ્વીકારો છો ને? બીજામાં લખેલું જ છે ને રૂમ. હા બસ બરોબર છે. અને એ સરકારી જગ્યા છે તમે જ લખ્યું ને? હા, હા. તો સરકારી જમીનમાં તમે અમે આ અરજી કરી હતી કે સરકારી જમીનમાં કોમર્શિયલ ગોડાઉન છે તમે એવું લખી દીધું ખેડૂતનું છે એટલે ખેડૂતને છૂટ છે એમ મારું કહેવાનું. ખેડૂતનું હે એવું ન લખેલું. તો ખેતીનો માલ ભરે છે હા, ખેતીનો માલ ભરાય ભાઈ લખેલું. આમ જો સરકારી જગ્યા છે સરકારી સરકારી જગ્યા લખ્યું હોય એમાં ચોખ્ખું લખ્યું હોય સરકારી જગ્યા ઉપર દબાણ છે. હા તો સરકારી જગ્યા ઉપર વાંચી લો હરખી રીતે વ્યવસ્થિત. જગ્યા સરકારી છે એ ખોટી વાત કરો મને. હા જે વ્યવસ્થિત વાત હોય એ કરો. કાં હું વ્યવસ્થિત પણ તમે મને હું તમારમાં સાંભળું તમારે સમજ લેવો છે એમાં.